સમરણ ભક્તિનો, નવદા ભક્તિનો ત્રીજો પ્રવાહ આપેલો છે. એમાં એવો ઉપદેશ થયેલો છે કે પોતાનું મન, ચિત્ત એ કૃષ્ણની બહાર પણ લીલા હોય, એ બાલક સ્વરૂપ હોય. સૂરજ જેમ સવારમાં ઉગે અને એનો પ્રકાશ ભગવો હોય તે પ્રમાણે કૃષ્ણની રંગ બે રંગ બાલાપણની યોની હોય છે. નાના છોકરાને મન ચિત્ત કેમ ના લાગે, લાગી જાય છે. પણ એક વાર જો કૃષ્ણના બાલપણ સ્વરૂપમાં ચિત્ત લાગી જાય તો ચિત્ત પાછું હટી શકતું નથી. કારણ કે એટલું એનું સુંદર સ્વરૂપ છે, એટલા ઘરેણા એને ધારણ કરેલા હોય છે. માથા ઉપર મૂળ પીસી છે, કપાળમાં તિલક છે, કાનોમાં મકર કુંડલ છે, કેડમાં કંડોળો છે, નાકમાં મોતીની નથડી છે, વક્ષ સ્થળમાં કૌસ્તભ મણિ છે, વૈજંતી માલા છે, હાથમાં મધુર મુરલી છે, શરીર ઉપર પીતાંબર છે, પગમાં નપુર ધારણ કરેલા છે. ધન શ્યામ કનૈયા ની છબી જેના ચિત્તમાં વસી ગઈ તેના શરણમાં બીજી કોઈ વસ્તુ આવી શકતી નથી. નવદા ભક્તિનો ત્રીજા પ્રવાહમાં ચિત્ત લગાડવાનું છે. કૃષ્ણના બાળ પણ લીલાની અંદર એક વાર ચિત્ત લાગી ગયા પછી પાછું હટતું નથી અને એના શરીરમાં બીજા કોઈ ગુણ પ્રવેશ થઈ શકતા નથી. જ્યારે સાકાર મૂર્તિની અંદર એમ ગળવા જાય તો મન લાગી ગયું તો નિર્ગુણ કૃષ્ણ બ્રહ્મ એને દેખાઈ જાય છે. ત્યારે એક વાર જો દેખાઈ જાય તો પછી એ હટી શકતો નથી, હંમેશા દેખાય છે. આથી કીધું સમરણ ભક્તિની અંદર પરમાત્માની સાકાર મૂર્તિ સમક્ષ રાખી અને મન ચિત્ત એમાં લગાડવાનું છે. જ્યારે ભક્તો પહેલા સમરણ કર્યું, એના પિતાએ કેટલું ઉગ્ર કષ્ટ આપ્યું, દુઃખ આપ્યું, છતાંય ભક્તો પહેલા બાળપણ યોનિમાં કેટલું કષ્ટ એને ભોગવી દીધું. શરીર પર એના હાથીઓ ચલાવ્યા તો એ ગચડાયા ના. શરીરની ઉપર એમ કે ઝેરી સાપો નાખ્યા, ડંખ મરાવ્યા તો એને ઝેર ચડ્યું નથી. હોળીખા લઈને બાળવા બેઠી તો પણ ભક્તો પહેલા બૈરા નથી. છેવટે એને અગ્નિસ્તંભમાં બાદ ભેળાવે છે. પિતાજી ચાબુક મારે છે કે તારો રામ જો સાચો હોય તો અહીં બચાવી શકે, નહીં તો આ સમયે તારો અંત આવી ગયો છે. ત્યારે ભગવાન વિષ્ણુ એ થંભની ચારે બાજુએ લાલ ચવણ કેરી ચલાવે છે. એ ભક્તો પહેલા જોઈને વિચારે છે
કે જો કેળી જો કદાચ ના બળે દજાતી હોય તો મારી તો શી વાત કે હું દજાવા. આથી એને બાથ ભીડી તો કડકડ અવાજ થતા સ્વર્ગ લોક ગુંજી રહ્યા. થંભ ફાઈટો પટાડી લોકમાં એનો અવાજ સાંભળી પટાડી લોકો પણ ધ્રુજવા લાગ્યા. મૃત્યુ લોક આખો કડબડ થવા લાગ્યો. વિકરાળ રૂપ ધારણ કરી અને ભગવાન નરસિંહ પ્રગટ થઈ ગયા. તો ભક્તો પહેલાને શાબાશી આપી કે તારા જેવો ભક્ત કોઈ થયો નથી, થવાનો પણ નથી. તારા જેવી ભક્તિ કોઈએ કરી નથી અને કોઈ કરવાનો પણ નથી. કારણ કે જેને કરી હશે, કરતા હશે, તેની યૌવન અવસ્થા હશે તારી બાળપણની 5 વર્ષની 100 વર્ષની ઉંમર છે. તેમાં તે આટલું ઉગ્ર કઠણ કષ્ટ ભોગવી જાય છે. માટે સ્મરણ તો તે મારું કર્યું છે. હું તને પદ આપું છું, માગે જે તે માગી લે. ભક્ત પહેલા દે ભગવાન પાસે કશું માગ્યું તો નથી, પણ એવું માગ્યું કે પ્રભુ એક વચન હું માગું છું તે મને પરત કરી દે. તો ભગવાને એને આપવા માટે મંજૂર કરી દીધું છે કે માગી લે. ત્યારે ભક્તો પહેલા દે એવું માગ્યું છે કે પ્રભુ મારો જ્યાં જ્યાં અવતાર થાય ત્યાં તારી ભક્તિ મારા પાસે હોવી જોઈએ. ભગવાને તથાસ્તુ કહ્યું. બીજું કંઈ માગવું હોય તો ભક્તો પહેલા દે કાંઈ ના માગ્યું. ત્યારે ભક્તો પહેલા જ ને કહેવા લાગ્યા ભગવાન નરસિંહ કે તારા પિતા અસુર હતા, તારી ભક્તિથી તારા પિતાની 70 પેઢી સ્વર્ગ લોકમાં ગઈ છે. માટે તારી ભક્તિ ધન્યવાદ છે. આથી નરસિંહ રૂપ હરણાકશને જે માગેલા વરદાન પ્રમાણે બધી ચોખવટ કરી અને નખથી ઘરના ઉંબળા મેં વધેરી નાખે છે. સ્મરણ એ દ્રૌપદી કે જે ભરી સભામાં એની ઇજ્જત લૂંટાતી હતી, ત્યારે દ્રૌપદી માતાએ એને સ્મરણ કર્યું હતું કે હે કૃષ્ણ, મારી લાજ જતા બચાવ. તો ભગવાન એક પલકમાં જઈ અને દ્રૌપદીને લાજ જતા ત્યાં બચાવી. 999 ચીજ ભગવાને ત્યાં પૂર્યા છે. આથી દયાના સાગર પ્રભુને ભક્તોએ કહ્યો છે કે તું દયાનો સાગર છે પ્રભુ. જે અસુર રાજ વૃત્રાસુર એને જે વદના કરી શકે, પ્રભુ તમારા ચરણની મને એકવાર સેવા આપી દો. એની જ્યારે વંદના એવી હતી, પ્રાર્થના કે કોઈએ કરી નથી. અને ઉત્તરાસુર જેવો કોઈ ભક્તો ભગવાનનો થયો નથી. ઉત્તરાસુર જેવી પ્રાર્થના કોઈએ પણ કરી નથી. પ્રાર્થના કેમ કરી હતી કે પ્રભુ તમારી પાદ સેવા આપો મને. આથી ઇન્દ્રએ એના ઉપર વિઘ્ન નાખ્યું. કોઈ ઋષિ
ના હાડકાનું વજ બનાવ્યું હતું તે ઇન્દ્ર પર નાખ્યું. ઇન્દ્રનું ઉત્તરાસુરનું મસ્તક કપાવવાનું હતું, પણ એ પ્રભુ પ્રાર્થનામાં બેઠો હતો. આથી વજને મસ્તક કાપવા માટે 1 વર્ષ રોકાઈ જવું પડ્યું. જ્યારે પ્રભુની પાદ સેવા માગવાની હતી, મનમાં ઈચ્છા હતી, પણ એને મોક્ષ મળી જશે. પણ પ્રભુની ચરણ સેવા એને મળી નથી. પ્રભુની ચરણ સેવાનો લાભ તો લક્ષ્મીને આપેલો છે. ભગવાને સમુદ્ર મંથન કરતી વેળાએ 14 રત્ન નિભાઈ 14 રત્ન મેં લક્ષ્મી ભગવાને અપનાવી છે વિષ્ણુને. અને લક્ષ્મીએ તરત ભગવાન પાસે વરદાન માગી લીધું કે આ સમય છે મારો, અને હું માગી લેમ કે તમારા ચરણની મને સેવા આપો. તો ભગવાને એને આપી દીધી ચરણ સેવા. 1 રજ પણ પ્રભુના ચરણની સેવામાંથી લક્ષ્મી વિખોટી ના પડે. તો પ્રભુની પાદ સેવામાં લક્ષ્મી એ લાભ લીધો છે. જ્યારે લક્ષ્મી પાસેથી આ પાદ સેવા કે અભાણે કેવટ જેના જીવનનું કોઈ ઠેકાણું ના હતું, તે અને પ્રભુ વિષ્ણુનો રામા અવતાર જ્યારે થયો ત્યારે લક્ષ્મી પાસેથી આ પાદ સેવા પડાવી લીધી અને કેવટે ભગવાનની સેવા મન ઈચ્છા મુજબ કરી દીધી. જ્યારે લક્ષ્મી સીતા બની અને જે શેષ નાગ લક્ષ્મણનું રૂપ ધારણ કર્યું, જે વિષ્ણુ હતા તે મનુષ્ય અવતાર ધારણ કર્યો. તો પ્રભુ મનની ઈચ્છા હવની પૂરણ કરે છે. શેષનાગનો અહમ ભાવ અહંકાર મટાયરો, હું પણ લક્ષ્મીનું મટાયરું. અને આશા કેવટે રાખેલી કાજબાએ કુર્મજી, ગત જન્મ મેં એ કેવટ કુર્મજીનો અવતાર હતો. સુગ્રીવ વેલપુરમાં એનો ભગવાને જન્મ આપ્યો, એને અહીંયા આશા એની પૂરણ કરી. તો આશા તૃષ્ણા જે મરતી વેળાએ રાખો છો ત્યાં તેનો જન્મ થાય છે. મરતી વેળાએ એવી આશા રાખો કે કોઈ સારી જગાએ જન્મ થાય, આથી આપણો ભવબેડો પાર થઈ જાય. માટે આશા એવી રાખીશું. પ્રભુની ચરણ સેવાનો એક રજબીજો લાભ મળે તો જન્મ બંધનમાંથી જીવ મુક્ત થઈ જાય છે. ફરી ફરી આ સંસારમાં માત પિતાના ગર્ભમાં આવી શકતો નથી. મારો જે વિડીયો સાંભળનાર કઈક જન્મના ભાગ્યો હશે, અને મારો વિડીયો સાંભળવા માટે જેને આળસ કરતર હશે, શરીરમાં મન જેનું હટી જતું હશે, તો જરૂર માનવામાં આવે કે નરકના સ્થાન પર જઈ રહ્યો છે. એ દુર્ભાગી છે, પાપી છે, એના કોઈ પૂર્વના સત્કર્મ નથી. માટે જે મારો વિડીયો સાંભળે છે એનું ઘર કુટુંબ સદાય એની પસારી ચાલનાર છે. મારો વિડીયો જે સાંભળવા માટે નારાજ હશે તે માયાના બંધોનો મેં ફસાયેલો હશે, માયાની જાળમાં ગૂંચવાયેલો હશે, એને કોઈ છોડવનાર નથી.
તો સમરણ ભક્તિનો મહિમા આમ છે કે પ્રભુની પાદ સેવા, જેને ભક્તો પહેલાં જ ને ઉગ્ર માનવામાં આવ્યો, ભગવાને સૌ ભક્તોથી અધિક, તો હવે અર્ચના ભક્તિનો મહિમા કહેવામાં આવે છે. તો એનું શ્રાવણ કરજો.